નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી મેઇન્સની એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતીની અંદર પૂછાતા શબ્દ સમૂહ માટે એક શબ્દ. મિત્રો, કોન્સ્ટેબલનું પણ હમણાં જ ટૂંક સમયમાં એક્ઝામ લેવાની છે, તેમજ અન્ય એક્ઝામમાં પણ ઉપયોગી એવા આ શબ્દ સમૂહ છે. ભાષા વિવેક પુસ્તકમાંથી આ 1 થી 100 સૌ પ્રથમ 1 થી 100 જે છે એ શબ્દ સમૂહ અહીં તમારી સમક્ષ રજૂ કરું છું. તો સમય વધુ ન લેતા જોઈએ. અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ, જેને કહેવાય અગમ બુદ્ધિ. કરી શકાય નહીં તેવું, તો કે અશક્ય. ઉદાર દિલ રાખવું તે, અકબર દિલી. કલ્પી ન શકાય તેવું, અકલ્પ્ય. ન સમજી શકાય તેવું, અગમ્ય. જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર, અક્ષય પાત્ર. આમાંથી ઘણા શબ્દ સમૂહ જૂની એક્ઝામોમાં પૂછાયેલ છે. લખતા વાંચતા આવડવું તે, તો કે અક્ષર જ્ઞાન. ખૂટે નહીં તેવું, અખોટ. ખડખડાટ હસવું તે, મુક્ત હાસ્ય. ગણી શકાય નહીં, અગણિત અસંખ્ય. અગાઉ જન્મેલ અથવા તો મોટો ભાઈ, તો કે અગ્રજ. આ બધા પૂછાયેલા છે. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું, અજરામર. જેને શત્રુ નથી તેવું, તો કે અજાત શત્રુ. અદ્ભુત વસ્તુઓનું સંગ્રહ સ્થાન, તો કે અજાયબ ઘર. જીતી ન શકાય તેવું, તો કે અજેય. જેની જોડ ન મળી શકે તેવું, તો કે અજોડ, અદ્વિતીય, અનન્ય અને બેનમૂન. આ બધા આ શબ્દ સમૂહના એક શબ્દ તરીકે છે, યાદ રાખવા, અને બધા સમાનાર્થી છે. જાણી ન શકાય તેવું, તો કે અજ્ઞેય. ટચલી આંગળી પાસેની આંગળી, અનામિકા. નમે નહીં તેવું, અણનમ. તિથિ નક્કી કર્યા વિના આવનાર, તો કે અતિથિ. વધારીને વાત કરવી તે, તો કે અતિશયોક્તિ અથવા તો અત્યુક્તિ. અલંકારની અંદર પણ આવે છે. થાક લાગ્યા સિવાય, તો કે અથાક. દેખાતું બંધ થઈ જવું તે, તો કે અદૃશ્ય. આત્માને અનુલક્ષીને, તો કે આધ્યાત્મ. અધ્યાત્મ. જેની શરૂઆત નથી તેવું, તો કે અનાદિ. સાચવી રાખવા સોંપેલી વસ્તુ, તો કે અનામત અથવા તો થાપણ. કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું, તો કે અનુપમ. જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવું, તો કે અનુપેક્ષ્ય. તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે, તો કે અનુમાન. નહીં પદ્ય નહીં ગદ્ય, તો કે અપદ્યા ગદ્ય. જેની આરપાર જોઈ ન શકાય તેવું, તો કે અપારદર્શક. પહેલાં કદી ન બન્યું હોય તેવું, તો કે અભૂતપૂર્વ અથવા તો અપૂર્વ. ભેદી ન શકાય તેવું, તો કે અભેદ્ય. અમૃત જેવી મીઠી નજર, તો કે અમી દ્રષ્ટિ. કિંમત ન કરી શકાય તેવું, તો કે અમૂલ્ય, અમૂલક અથવા તો અણમોલ. ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું, અરણ્ય રુદન. કમરથી ઉપરના ભાગનું ચિત્ર, અરુણ ચિત્ર. આ લોકમાં મળે નહીં તેવું, તો કે અલૌકિક. દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી, તો કે અવળવાણી. જેનો નાશ ન થાય તેવું, તો કે અવિનાશી. જન્મથી જ પૈસાદાર, તો કે ગર્ભ શ્રીમંત. શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું, તો કે અવિભાજ્ય. કદી પણ ન બની શકે તેવું, તો કે અસંભવિત અથવા તો અશક્ય. શિવનું ભયંકર નૃત્ય, તો કે તાંડવ નૃત્ય. આવક તથા ખર્ચનો અડસટ્ટો, તો કે અંદાજપત્ર. પોતાના હાથે લખાયેલું પોતાનું વૃત્તાંત, તો એને કહેવાય આત્મકથા. જે ઘણા રૂપ લે છે તે બહુરૂપી. પોતાની જાતનું અર્પણ કરવું તે, તો કે આત્મભોગ અથવા તો સ્વાર્પણ. બે જણ વચ્ચેનું યુદ્ધ, તો કે દ્વંદ્વ યુદ્ધ. પોતાના વખાણ પોતે જ કરવા તે, તો કે આત્મશ્લાઘા. પગથી માથા સુધી નખ શીખ. પોતાની જાત સાથે છેતરપિંડી, એટલે કે આત્મવંચના. પોતાની જાત ઉપર કાબૂ રાખે તેવું, તો કે આત્મસંયમી. સ્વાર્થ સાધવા સાધુતાનો ઢોંગ કરનાર, તો કે બગભગત. પોતાની જાત ઉપર આધાર રાખનારું, તો કે આપકર્મી. ઘેર ઘેર ભીખ માગવી તે, માધુ કરી. આંખ આગળ ખંડું થઈ જાય તેવું, એટલે કે આંખ આગળ ખડું થઈ જાય તેવું, તો કે આબેહૂબ અથવા તો હુબહુ.
ખાસ તો આની જોડણી યાદ રાખવી, આબેહૂબ અને હુબહુ પૂછાયેલી છે. સર્વ રાષ્ટ્રને કે તેમના સંબંધને લગતું આંતરરાષ્ટ્રીય જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર ઉડાવ. લેખકે ધારણ કરેલું બીજું નામ, ઉપનામ અથવા તો તખલુસ નામો. ઉપર જણાવ્યા મુજબ તો કે ઉપરયુક્ત, જરાવારમાં નાશ પામે તેવું, ક્ષણભંગુર, ક્ષણિક, આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તે રેખા તો કે ક્ષિતિજ, અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત, કેફિયત અથવા તો બયાન, ઉપકાર પર અપકાર કરનાર, કૃતઘ્ન, નિમક હરામ અથવા તો લૂણ હરામ. યાદ રાખજો, ખજાનાની સંપત્તિ સાચવનાર, ખજાનચી, છાપાને ખબર મોકલનાર, ખબરપત્રી, સંવાદદાતા અથવા તો વૃત્તાંત નિવેદક, ભારત બહાર સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોનું કરારપત્ર, જેને કહેવાય છે ગિરમિટ, કાયદાથી મના કરેલું, ગેરકાયદેસર અથવા તો ગેરકાયદે, ગામોનો વહીવટ કરનારી સંસ્થા, ગ્રામ પંચાયત, આગળ વધતા પહેલાં પાછળનું જોઈ લેવું તે સિંહાવલોકન, અને આગળ વધીએ એ પહેલાં ત્યાંનું બધું જોઈ લેતા હોય તો વિહંગાવલોકન કહેવાય છે. બરાબર, પાછળનું જોઈ લ્યો તો સિંહાવલોકન. આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર, તક સાધુ, ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ, જેને કહેવાય છે લેવી. આ શબ્દ સાચો જ છે, આવું આપેલું છે ભાષા વિવેક પુસ્તકમાં. ઓળા રૂપે આલેખાયેલું ચિત્ર, છાયાચિત્ર, એક જ સમયમાં થઈ ગયેલું, સમકાલીન, કરેલો ઉપકાર ન ભૂલનાર, કૃતજ્ઞ અને નિમક હલાલ. સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં તો કે તગાવી. આ પણ ખાસ યાદ રાખવું, સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં એને કહેવાય છે તગાવી. આંખ આગળ ખડું થઈ જાય તેવું તો કે ત્રાદૃશ્ય. બધી દિશામાં વિજયને વરેલું, દિગ્વિજયી. દિવસનો કાર્યક્રમ, દિનચર્યા, ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે, તેને કહેવાય છે દૂરદેશી અથવા તો દીર્ઘદર્શી. દરરોજ છપાતું વર્તમાનપત્ર તો કે દૈનિક. કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા તો કે પરિભાષા. કોઈની પણ મદદ ન લે તે તો કે સ્વાશ્રયી અથવા તો સ્વાવલંબી. જેનો કોઈ બેલી નથી તે એટલે અનાથ, નિરાશ્રિત અથવા તો નિરાધાર. જેની ત્રણ બાજુ પાણી હોય તેવી જમીન, દ્વીપકલ્પ. જેના પર તહોમત મુકાયું હોય તે, એને કહેવાય છે આરોપી અથવા તો પ્રતિવાદી. જૂના બાંધકામોનું સમારકામ કરનાર અથવા તો સમારકામ તો કે એને કહેવાય છે જીર્ણોદ્ધાર. ઝઘડાની પટાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ, જેને કહેવાય છે લવાદ. લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પરિપત્ર. લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર, પીઢ. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા, લોકેશણા. વપરાશની ચીજોના સરકારે બાંધેલા ભાવ નિયમન. વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું, સુસંગત. શબ્દશઃ નહીં પણ મૂળના ભાવવાળો અનુવાદ, ભાવાનુવાદ. શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું, શબ્દાળુ. શું કરવું તે સૂઝે નહીં તેવી અવસ્થા, કિંકર્તવ્ય મૂઢ. સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે, અંધશ્રદ્ધા. સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ, પર્યાય. સમુદ્રમાં રહેલો અગ્નિ, વડવાનલ અને વડવાગ્નિ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, અને જો આ જ સિરીઝ આગળ શરૂ રાખવી હોય તો પણ અચૂક કોમેન્ટ દ્વારા જણાવજો. જય હિન્દ, જય ભારત.